बोलो श्री प्राणनाथ प्यारे की जय। कृष्ण कन्हैया लाल की जय। सदगुरु महाराज की जय। श्री बाईजुराज महाराणी की जय। महाराजा छत्रसाल की जय। श्री तीनों पुरी धाम की जय। श्री परमहंस महाराज की जय। जगत गुरु श्री आचार्य महाराज की जय। कृष्ण प्रणामी धर्म की जय। समस्त सुंदर साथ की जय। वंदो सद्गुरु चरण को, करो प्रेम प्रणाम। अशुभ हरन मंगल करन, धनी श्रीदेव चंद्र जिना। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुना। तेज कुंवरी श्यामा युगल को, पल पल करहो प्रणाम। पल पल करहो प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। पूर्ण ब्रह्म परमात्मा श्री રાજશ્યામાજી ની અસીમ કૃપા, આદ્ય જાગણી પીઠ શ્રી 5 મહામંગલપુરી ધામમાં સદા સર્વદા બિરાજમાન શ્રીજી મહારાજ તથા શ્રી બાઈજુરાજ મહારાણી તથા તેમની પરમ પવિત્ર ગાદી શોભાવી રહ્યા છે એવા આપણા બધા જ સુંદર સાથના પ્રેરણા સ્ત્રોત, અમારા જીવનના પથદર્શક, પૂજનીય, વંદનીય, પ્રાતઃ સ્મરણીય જગતગુરુ શ્રી આચાર્ય મહારાજ શ્રીજીના શ્રી ચરણોમાં કોટી કોટી પ્રેમ પ્રણામ। યુટ્યુબ તથા ફેસબુકના માધ્યમથી ચર્ચા શ્રવણ કરી રહ્યા છો તેવા રાજજી મહારાજના અત્યંત લાડીલા ધર્મપ્રાણ ધર્મ શિરોમણી સુંદરસાજી તમારા હૃદયમાં બિરાજમાન શ્રી રાજશ્યામાજીના શ્રી ચરણોમાં કોટી કોટી પ્રેમ પ્રણામ। એ પ્રણામ વાલા વાલા પ્યારા પ્યારા લાડીલા સુંદર સાજી પ્રણામ। આવો અમૃતની એક બુંદમાં આપણે બધા જ સુંદર સાથ ઉપસ્થિત છીએ। આત્માનો આહાર हमारी इंद्रावती सखी हमारा श्रीजी महाराज अपरंपार कृपा वरसावी રહ્યા છે। બ્રહ્મપ્રિયાઓને જાગતા રહેવાનો સંદેશ આપી રહ્યા છે કે જાગજો। દરરોજ હોય ને એટલે કંઈક સંકેત હોય, કોક દિવસ હોય તો સમજી લ્યો કે ચાલો રાજજી મહારાજ, પણ દરરોજ એ સમયે રાજજી મહારાજ બ્રહ્મપ્રિયાઓને જગાડી અને સામે બેસાડે અને શું આપે છે? ખોરાક। શેનો ખોરાક? આત્માનો। કે આ તન ના ખોરાકથી તો શરીરના આહારથી તો એ તો ઠીક છે, બ્રહ્મપ્રિયા લે છે, પણ જ્યારે આત્માને આહાર મળે ને ત્યારે હુષ્ટપુષ્ટ થઈ જાય। એ આત્માનો આહાર हमारी परंपरा हमारा सदगुरु महाराज लेता था।
દરરોજ શ્રીમદ ભાગવત ચર્ચા શ્રવણ કરવાનો એનો આહાર કહેતા હતા કે હું ત્યારે જ શરીરને આહાર આપીશ જ્યારે હું ભાગવત કથા શ્રવણ કરીશ દરરોજ. એવી રીતે રાજજી પણ કાંઈક ને કાંઈક યુક્તિ કરે છે, કોઈને કોઈના માધ્યમથી કાંઈક યુક્તિપૂર્વક જગાડી રહ્યા છે કે તમે પેરે પેરે સમજાવી તો હે મુને ગોતનયાવી જુગતે કરી ને જગાવી લઈ તાર તમે લગાવી. તમે પેરે પેરે સમજાવી, વારે વારે તમે મને સમજાવી રહ્યા છો તો હે મુને બુદ્ધ ન આવી. મારી સ્વપ્ન, મારી બુદ્ધિમાંથી સ્વપ્ન ન હટ્યું, મારી બુદ્ધિ જાગૃત ન થઈ ત્યારે જુગતે કરીને જગાવી, યુક્તિપૂર્વક જગાડી. આપણે બાળક હોય, યુક્તિ કેને કહેવાય? આપણું નાનું બાળક દૂધ ન પીતું હોય, દવા ન પીતું હોય તો આપણે એને કેટલા ફોસલાવી, પછી એક હાથમાં ચોકલેટ રાખી અને પછી આપણે એમ કંઈ મોં ખોલી દે તો સીધી જ આપણે દવા મૂકી દઈએ. એને યુક્તિ કહેવાય. એમ અમારી ઇન્દ્રાવતી યુક્તિપૂર્વક જગાડી રહી છે કે સવાર સવારમાં કેને ટાઈમ હોય, પણ ના, બ્રહ્મપ્રિય એના માધ્યમથી સજાગ થતી 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 તેમના લક્ષ્ય સુધી તે પહોંચી શકશે. આજ નહીં તો કાલે ને કાલે નહીં તો પરમ દિવસે એક દિવસ તો એને એવું થશે જ કે દરરોજ છે તો આજ હું શ્રવણ કરી જ લઉં. જેવી રીતે માર્કંડેય ઋષિ ને માયા બતાવી, ધોબણના સ્વરૂપમાં હતા તો એક દિવસ કથા ન સાંભળી ભગવાન નારાયણ સંતનું રૂપ લઈ અને આવ્યા, ભિક્ષુકનું રૂપ લઈ અને કીધું કે તમે મારી કથા સાંભળો. એક દિવસ ન સાંભળી, બીજે દિવસે ન સાંભળી, ત્રીજા દિવસે તો એનું હૃદય પરિવર્તન થઈ ગયું. એમના હૃદયમાં ભગવાન આદિનારાયણ સૂક્ષ્મ સ્વરૂપે બિરાજમાન થઈ ગયા અને એને એવો ભાવ થયો કે સંત દરરોજ ભિક્ષા લીધા વગર જાય છે. એનો નિયમ હતો કથા સાંભળો તો જ તમારી ભિક્ષા હું ગ્રહણ કરું. અને ત્રીજે દિવસે તેને એમ થઈ ગયું કે ના, દરરોજ ભિક્ષા વગરના જાય છે. પણ ક્યારે થયું? એમના હૃદયમાં બેઠા ને ત્યારે. અને એને કથા શ્રવણ કરી અને એની આત્મા જાગૃતિ થઈ, પડદો હટી ગયો અને એને ખબર પડી કે આ તો હું જ છું, માર્કંડેય, કે જેને માયા જોવા માટે ચાહના કરી હતી ભગવાન નારાયણ પાસે, યુક્તિ કરી. એમાં આપણે પણ ઇન્દ્રાવતી દરરોજ યુક્તિપૂર્વક જગાડી, જુગતે કરીને જગાવી લઈ તાર તમે લગાવી. તાર તમને અંદર બેસાડી દીધા. સવાર સવારમાં હાથ પકડી અને બેસાડી દીધી. બેસી જાઓ, અડધો જ કલાક, આખો દિવસ તમારો તાજો તરાજો જશે. આત્માનો આહાર લઈ લ્યો. ઇન્દ્રાવતી લૂંટાવી રહી છે કે રાજ નામ કે હીરે મોતી मैं बिखराऊं गली गली, ले लो रे कोई प्रेम का प्याला, आवाज लगाऊं गली गली. दौलत के दीवाने सुन लो, एक दिन ऐसा आएगा, धन दौलत और माल खजाना यहीं पड़ा रह जाएगा. सुंदर काया मीठी होगी, चर्चा होगी गली गली, ले लो रे कोई प्रेम का प्याला, आवाज लगाऊं गली गली. आवाज लगावे छे इंद्रावती, जागता રહેજો ચોર ન આવે, જાગતા રહેજો ચોર ન આવે. કયા ચોર આવી જાય? એ વાલા ચોર આવે અહંકાર રૂપી, માન પ્રતિષ્ઠા રૂપી, કામ ક્રોધ રૂપી, ઈર્ષા નિંદા રૂપી. ક્યારે ચોરી કરીને જતા રહીએ ખબર ન પડે
અને એ ચોરી કરીને લઈ જાય તો ઓછું થાય નહીં. ચોર આવશે, એ ચોરને અંદર ઘૂસવા દેવાના નથી, એને ચોર કીધા છે. અને એ ચોરને કાઢવા, કામ ક્રોધ લોભ મોહ માન પ્રતિષ્ઠાને કાઢવા માટે એક સંતનું શરણ લેવું પડે સુંદર સાથજી. નહીતર આ કાયામાંથી પુષ્ટ કાયા, તમારી મારી ખાણીપીણી કેવી, એમાંથી આપણે કાઢી શકીએ? પણ ના. સંત દરસ કે બડે મહાતમ, दुर्लभ जग में संत समागम, दुर्लभ जग में संत समागम, मुझे सद्गुण दे दे थोड़े, ऐसा कोई संत मिले. કે એવા સંતનું શરણું લઈ લઈએ. કાલે આપણે બહુ જ ધામધૂમથી અમારા ગુરુ મહારાજનો જન્મ દિવસ પ્રાકટ્ય મહામહોત્સવ ઉજવ્યો. શું કહેતા હતા ગુરુજી? ઉંમર પ્લસ થાય છે કે માઇનસ થાય છે? ઓછું થતું જતું હોય આપણી પાસેથી, દ્રષ્ટાંત આપણી પાસેથી મિલકત ઓછી થતી જતી હોય તો દુઃખ થાય કે સુખ થાય? એમ થાય ને કે આ તો ઓછી થઈ ગઈ. એમ આપણી ઉંમર ધીમે ધીમે કમ થાય છે, માઇનસ થતી જાય છે, પ્લસ નથી થતી. એક એક શ્વાસ માઇનસ થાય છે. છતાં ખુશ રહેવું એ સંતોનું કામ છે. કે ચલી જા રહી હૈ ઉમર ધીરે ધીરે, ધીરે ધીરે ઉંમર ચલી જાય છે. ગુરુજી આશીર્વચનમાં કહેતા હતા. અને માઇનસ થાય છે, પ્લસ નથી થતી, તો સાવચેત તો થવું જોઈએ ને. એવા સંતના ચરણમાં આત્માનું બંધન રાખીએ કે અમારી આત્મ સદાય એના ચરણમાં રમણ કરતી રહે. એવા પ્યારા સદગુરુ એવા બંધન બાંધી દીધા કે બંધન તો શિષ્ય અને સદગુરુના એ બંધન હોય કે બંધન તો प्यार का बंधन है, जन्मों का संगम है. જન્મો જન્મના કે આ જન્મમાં નહીં. ઘણી વખત હું કહેતી હોય કે મનુષ્ય તનમાં જ ગુરુ છે, બીજા એક પણ તનમાં ગુરુજી નથી. પણ રાજજી કાંઈક એવી કૃપા કરે કે જન્મો જન્મ જો કદાચ આપે તો ગુરુના રૂપમાં આ જ ગુરુજી આપે. કે ગુરુ મેં સંસાર સમાયા, ઉનકા હે आशीष पाया, प्रभु जी ने खुद से ऊंचा गुरुवर का स्थान बताया, मेरे प्राणों से भी प्यारा यही गुरुवर है हमारा. गुरुवर तो ज्ञान के सागर है, इनसे ही जन्नत है. ये गुरुवर तो ज्ञान के सागर है, इनसे ही जन्नत है. गुरु में संसार समाया. જે જાગી જાય, જેને સમજી જાય, જેને આ વસ્તુ તુચ્છ લાગવા માંડે, એના માટે એ પરમ તત્વ સર્વશ્રેષ્ઠ છે. સુંદર સાહેબ, સર્વશ્રેષ્ઠ. એનું ચિંતન બીજે ક્યાંય હોય જ નહીં. રોમ રોમ ભેદતું હોય. જેવી રીતે ઇન્દ્રાવતી રટણ કરતી હતી સદગુરુ મહારાજનું, એમ આપણી પણ એવી હાલત થઈ જાય કે એના સિવાય બીજું કાંઈ દેખાય નહીં. કે ગુરુ સૂર્યના નામ નથી લેતી, પણ આજે ભજનમાં લઈ લો કે ગુરુ સૂર્ય નારાયણ જી હે, હમ સબકે તારણહારે, सबकी जीवन नैया को देते हैं वो किनारे. इतने साल तक उन्होंने जो ज्ञान का अमृत बांटा, अब उनके जब
अब उनके जन्म दिवस पर हम सबका ये है वादा, जो सीखा है उसे अपनाएंगे, जो सीखा है उसे अपनाएंगे, खुशियों को पाएंगे। गुरुवर तो ज्ञान के सागर है, इनसे ही जन्नत है। જ્ઞાનના સાગરમાંથી તમે એક બાલટી પાણી લઈ લ્યો તો કમ ના થાય? એમ બુંદ બુંદના માધ્યમથી એક એક તારલાઓને ચૂની અને હજી એક એના દિલની અંદર એવી ભાવના છે કે મે મહિનાની અંદર આખો મહિનો શિબિર કરવી છે. કેટલું સૌભાગ્ય, આપણું પરમ સૌભાગ્ય. જ્ઞાનની ગંગા વહે છે અને એ ગંગાની અંદર આપણે ડૂબકી મારી અને ગુરુજીના વચનોને સાર્થક કરીએ. એ જ अब उनके जीवन जन्म दिवस पर हम सबका है वादा, કે કાંઈક તો આપી શકીએ ગુરુજીને. ગુરુ દક્ષિણામાં શું આપવું? એકલવ્ય યાદ છે? મહાભારતની વાત કરીએ. એકલવ્ય શીખો ન હતો, ઈ થોડોક નાની જાતિનો હતો. એટલે ગુરુ દ્રોણને એમ થયું કે મારી પાસે તો પાંડવો અને કૌરવો શિક્ષા પ્રાપ્ત કરે છે, એકલવ્યને હું શિક્ષા નહીં આપું. એકલવ્યએ કાંઈ વાંધો નહીં ગુરુજી, એને ગુરુ દ્રોણની મૂર્તિ બનાવી અને એક સુંદર ઝાડની નીચે મૂર્તિને પધરાવી અને એમની સામે ગુરુના સાનિધ્યમાં મૂર્તિની સામે એ શિક્ષા પ્રાપ્ત કરવા લાગ્યો, જાતે મહેનત કરવા લાગ્યો. અને એક દિવસ એવું બન્યું કે સર્વશ્રેષ્ઠ ધનુર્ધર બની ગયો. એક કૂતરાના મુખમાં એને કેટલા બધા બાણ ભરી દીધા, અવાચક કરી દીધો. અને ત્યારે ગુરુ દ્રોણ ત્યાંથી પસાર થયા અને એને એમ થયું કે આટલો સરસ ધનુર્ધર કોણ છે સર્વશ્રેષ્ઠ? ત્યારે ઝાડની થડની પાછળથી એકલવ્ય આવ્યો અને ગુરુના ચરણોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કરે છે. ગુરુ દ્રોણ સામે જુએ છે તો એની મૂર્તિ સામે શિક્ષા પ્રાપ્ત કરી છે. ત્યારે ગુરુ દ્રોણને એમ થયું કે સર્વશ્રેષ્ઠ તો મેં શિક્ષા આપી છે, અર્જુન ધનુર્ધર છે, અને જો આ બાણ મારશે અને આવો સર્વશ્રેષ્ઠ કહેવાશે તો મારી થોડીક કિંમત ઓછી થઈ જશે. એવું ભાવ ન હોવો જોઈએ, પણ થયો. અને એને કીધું કે તું મને ગુરુ દક્ષિણામાં શું આપે છે? મેં તને શિક્ષા નથી આપી, મને ખબર છે, પણ મારી મૂર્તિ બનાવી અને એની સમક્ષ તે શિક્ષા પ્રાપ્ત કરી છે, તો તું મને ગુરુ દક્ષિણામાં શું આપે? ત્યારે એને કીધું કે ગુરુજી, તમારે જે દક્ષિણામાં જોતું હોય તો તમે માગી શકો છો. ત્યારે એકલવ્યને ગુરુ દ્રોણે આજ્ઞા કરી કે તારો તું અંગૂઠો મને આપી દે, જમણા હાથનો અંગૂઠો તું મને આપી દે. એકલવ્યે વિના વિલંબ કરીએ અંગૂઠો એક હાથેથી કાપીને આપી દીધો. કારણ કે ગુરુને એમ હતું કે આમ જ અંગૂઠાથી જ પ્રત્યંચા ચડાવવાની હોય, અંગૂઠો જ નહીં હોય તો પ્રત્યંચા કેવી રીતે ચડશે? અને શ્રેષ્ઠ ધનુર્ધર મારો અર્જુન કહેવાશે. આ મતભેદ ત્યારે હતો, પણ અત્યારે અમારા ગુરુના મનમાં કોઈ મતભેદ નથી. તમે શું ગુરુ દક્ષિણા આપવાના એ વિચાર કરવાનો. એકલવ્યની જેમ સમર્પિત થઈ જશો કે જે ગુરુ માગે એ. ગુરુ કોઈ આ સાંસારિક વસ્તુ નથી માગતા, કોઈ ધન સંપત્તિ નથી માગતા. ગુરુજીના મનમાં એમ જ છે કે મારા શિષ્ય મારાથી સવાયા બને અને જાગું જગાવું જુગત સો, છોડો નીંદ વિકાર પહેચાન કરાવું પિયુસો, સુફલ કરું અવતાર આ ચોપાઈને સાર્થક કરે, એવા મારા શિષ્ય થાય, એવા એના દિલની ભાવના છે. એટલા માટે શિબિરોનું આયોજન કરે છે. કેટલા સૌભાગ્યશાળી આપણે કે આવા સદગુરુ આપણને પ્રાપ્ત થયા છે. કાલે ખૂબ ખુશિયા મનાવી. મહામંગલપુરી કે હર ઘર મેં
खुशियों का आज समा है सभी सुंदर साथ के दिल में गुरु प्रति प्यार जमा है गुरु शीतल है चंदा से सागर से गहरे ज्ञानी गुरु शीतल है चंदा से सागर से गहरे ज्ञानी तन को हमने ना देखा बस उनकी कही है मानी धन को हमने ना देखा बस इनकी कही है मानिए हंसों का जीवन धन्य हुआ गुरुवर से नाता जुड़ा ये गुरुवर तो ज्ञान के सागर है इनसे ही जन्नत है। ગુરુ દ્રોણ એક જ હતા. પાંડવોને પણ એમને શિક્ષા દીક્ષા આપી અને કૌરવોને પણ એમને જ શિક્ષા દીક્ષા આપી. પણ કોને શું લેવાનું છે અને કોને શું લીધું એ આપણી સમક્ષ છે. પાંડવોએ શું લીધું અને કૌરવોએ શું લીધું. એમ ગુરુ તો આપણા શ્રી 5 મહામંગલપુરી ધામમાં પૂરા પ્રણામી જગતમાં એક જ સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજી મહારાજ, મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી મહારાજ અને એમની પરંપરામાં અમારા અત્યારે બંને ગુરુજી બિરાજમાન છે. બધા જ માટે છે. તો મારે ને તમારે શું લેવાનું એ મારે જોવાનું છે. સુંદર સાચી એ તો સદાય તત્પર છે આપવા માટે. એવા ગુરુ અને એવા સદગુરુ મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજીએ એની વાણીમાં કીધું કે અહંકાર કાઢશો ત્યારે આ બધી વસ્તુ તમને પ્રાપ્ત થશે. ધીમે ધીમે દરરોજ 2-5 ચોપાઈના માધ્યમથી સમજાવતા જાય છે કે અહંકાર નીકળશે ને ત્યારે, અને અહંકાર કાઢવો પડે, નીકળે નહીં, એને હાકીને કાઢવો પડે. એવી રીતે ઇન્દ્રાવતી કહે, અબ મેં કાહું મેં નહીં એ જો લેત સિર મેં એ હાસી હોસી જો કરત હૈ મેં તે. હું કરું છું ને, હું ને તું. ઇન્દ્રાવતી કહે છે જે અહંભાવ થી વસીભૂત થઈ અને જગતના લોકો ફરી રહ્યા છે, હવે તેનું કોઈ અસ્તિત્વ રહ્યું નથી. તારતમ અંદર આવી ગયા પછી તેનું અસ્તિત્વ રહેતું નથી. એ હાસી ઓસી જ્યો કર, આત્માઓ પણ વ્યર્થ, હું અને તું. જાગ્રત આત્માઓ પણ હજી આપણે ભૂલ કરી લઈએ છીએ કે મેં કર્યું, હું કરું, હું અને તુંની અંદર ફરે છે, અને જેને કારણે તેની હાંસી થશે. સમજાવવા છતાં સમજે નહીં. રાજજી સમજાવી રહ્યા છે, ઇન્દ્રાવતી પ્રાણનાથજી સમજાવી રહ્યા છે, સમજાવવા છતાં સમજે નહીં. પછી હાંસી થાય ને કે અત્યારે દ્રષ્ટાંતથી સમજીએ. અત્યારે કહી રહ્યા છે ઇન્દ્રાવતી કે તમે આમ કરો. અહંકાર શૂન્ય થવાનો જરૂર છે અને સાવચેત કરી રહ્યા છે. અને બ્રહ્મ સૃષ્ટિ આવી છે તો ત્યાં જશે જ. ભલે નીંદમાં જાય, સ્વપ્નમાં જાય, પણ એ પરમધામમાં જાગ્રત થશે જ. અને જ્યારે ઇન્દ્રાવતી સખી બધાની પહેલા ઊભી થશે, 12,000 જે આપણા પર આત્મ છે રાજ્યના ચરણમાં, એમાં આપણી ચેતના જશે, જાગ્રત થશું. અને એમાં ઇન્દ્રાવતીને સૌ પ્રથમ ઊભી કરશે અને હાથ ચીંધીને કહેશે, મેં આમને સમજાવ્યા હતા, મેં આમને કીધું તું કે અહંકાર કાઢો, મેં આમને કીધું તું કામ ક્રોધ ઈર્ષા છોડો. હાથ ચીંધીને કહેશે ત્યારે આપણે નીચું જોશું, હાંસી થશે, દુઃખ થશે અને અફસોસ થશે કે મૂલ મિલાવાની ધરતી ફાટી જાય અને હું સમાઈ જાઉં. શરમ આવશે. રાજજી સામે ઇન્દ્રાવતી કહેશે. ઇન્દ્રાવતી કોણ? રાજજીનું જ સ્વરૂપ. હાંસી વિના કોઈ ના રહ્યા, યા રહ્યા સિરદાર, હાંસી બિના કોઈ ના રહ્યા. બધા જ ની હાંસી થશે, નાની મોટી બધી જ. કારણ કે આવીને ભૂલ જ કરી છે. અને સમજાવવા માટે ઇન્દ્રાવતી એક છે, ભૂલ કરવા માટે
આપણે બધા જ છીએ એમને સમજાવી રહી છે. એટલે કહે છે કે શું વ્યર્થનું હું અને તું કર્યા રાખો છો, તારતમ આવ્યા પછી પણ હું અને તું અંદરથી જતું નથી, તો તમારી હાંસી થશે એમ કહે છે. તાથે મેં જો હકકી રહેત તલે હુકમ. ઇન્દ્રાવતી કે તેથી ધામધણીના હુંનો સ્વીકાર કરવા વાળા આત્માઓ સર્વદા તેઓના આદેશને શિરોધાર્ય કરીને કાર્ય કરે છે. હું કાંઈ કરતી નથી, બધું જ રાજજી કરે છે. રાજજી સાંજે સુવડાવે છે, સાથે શયન કરે છે, પ્રેમ આપે છે, સવારે સમયસર જગાડે છે અને એમની જ સેવા કરાવે છે, ફરી પાછા અહીંયા બેસાડે છે. આ બધું કોણ કરે છે? રાજજી કરે છે. ઇન્દ્રાવતી એટલે કહે છે કે તાથે મેં હકકી રહેત તલે હુકમ. જેની અંદર હું પણ આનો સ્વીકાર કરવા વાળા આત્માઓ કે ધામ ધણીની હું છે એટલે કરે છે, સંસારની હું નથી. આ બધું રાજજી કરે છે. રહેત તલે હુકમ, રાજજીના આદેશને શિરોધાર્ય કરે છે. મેં દુનિકી માર કે રહી દેખ ખેલ ખસમ. તેઓ ભૌતિક મેંને હટાવીને દ્રષ્ટા ભાવે પોતાના ધણી દ્વારા કરવામાં આવેલા ખેલને જુએ છે. દ્રષ્ટા ભાવે જુએ છે કે હું માત્ર જોવા માટે જ આવી છું, હું રમવા માટે ખેલવા માટે આવી નથી, કંઈ લેવા માટે આવી. ત્યાં કઈ કમી છે તે આપણે લઈ જશું. અહીંયા જે આપણે કાંઈ ભેગું કરીએ છીએ ત્યાં કઈ કમી ખરી? ત્યાં કોઈ વ્યવસ્થા છે લઈ જવાની? કમી તો નથી જ, જરૂર જ નથી. આ તન પણ છોડીને જવાનું છે, તો શેના માટે હાય હાય કરવી? લાગી જાઓ. વારે વારે સમજાવે, જુગતે કરીને જગાવી, લઈ તાર તમે લગાવી. આની અંદર બેઠક કરશો ને એટલે બિલકુલ સુખી થઈ જશો, એકદમ સુખી થઈ જશો. કે ના ના, ચાલો થોડોક ટાઈમ મળ્યો છે તો રાજજી સાથે વાત કરી અને તૃપ્ત થઈ જાઓ. એમાં કોઈ એવી ચોટ મારે, એવી ચોપાઈ આવી જાય, મન પ્રફુલ્લિત થઈ જાય. એટલે ઇન્દ્રાવતી તાથે મેં ઇન ધનિકી કરત હક કા કામ. કે તેથી ધામધણીના હુંનો સ્વીકાર, કે ધામધણીની હું અંદર બિરાજમાન છે એનો સ્વીકાર કરવા વાળા આત્માઓ ખેલમાં પોતાના સ્વામીનું જ કાર્ય કરે છે, સંસારનું કાર્ય કરતા નથી. જાગણીનું કાર્ય કરે છે. રાજજી મહારાજે જે સોંપેલું કાર્ય છે એ કાર્ય કરે છે. કારણ કે હવે 120 વર્ષની જાગણી લીલા પૂરી થયા પછી અમારા બંને હાદી આ વાણીની અંદર બિરાજમાન છે, સમાહિત થયા છે. અને હવે સુંદર સાથને છઠ્ઠા દિવસ મોમીનોનો એ જગાડશે. હવે આ ધામધણીની હું અંદર હોય તો જ આ કાર્ય થાય. એટલે કહે છે કે જેની અંદર ધામધણીની હું છે, રાજ્યની હું છે, એ તો રાજ્ય મહારાજના આદેશને શિરોધાર્ય કરી અને કામ કરી રહ્યા છે. એ ખેલ ખુશાલી લઈ કે જાગ બેઠે ઇત ધામ. આ ખેલ છે એ આપણા માટે બનાવ્યો છે. ખેલમાં પણ ખુશહાલ રહી અને પરમધામની અંદર પોતે જાગૃત થાય છે, પરમધામને પામે છે. ખેલને ખુશહાલ તરીકે જોવો જોઈએ. આપણા ધણી કોઈ વસ્તુ આપણને જોવા, સંસારમાં આપણા પતિદેવ આપણને કોઈ સારી જગ્યાએ ફરવા લઈ ગયા હોય, જોવા માટે લઈ ગયા હોય અને આપણે ત્યાં દુઃખી થઈ અને મોં ચડાવીને બેઠા હોય તો એને ન ગમે. એમાં રાજ્ય આપણને જોવા લઈ આવ્યા છે, એકલા નથી મોકલા હો, એ સાથે છે. વતન થે પિયો પ્યારિયા આયા માહે લેલ इसी रात के बीच में करने को शेर वतन थे पियू प्यारिया. રાજ્ય સાથે આવ્યા અને આપણે દુઃખી થઈ અને મોં ચડાવીને ખેલ જોઈ કે આ દુઃખ છે, આ દુઃખ છે, એ થોડું તમે જોવા આવ્યા છો. રાજ્ય સાથે આવ્યા છે તો ખુશહાલ થઈને સો ખેલ ખુશાલી લઈ કે ઉઠો કીજીએ ખેલ. જોતા જોતા
ખુશહાલ થવાનું કે ના, રાજજી મહારાજે મારા માટે કેટલું બધું બનાવ્યું, કેવો સરસ સંસાર, કેવી સરસ પ્રકૃતિ, રમણીય પ્રકૃતિ. આહા, તમે ગુજરાતમાં રહો છો, આપણે એની બહાર જઈએ તો એ કેટલા સુંદર પર્વતો છે, કેટલા નદીઓ છે, કેટલા ઝરણાઓ છે, કેટલા સરોવરો છે, કેટલી સરસ પ્રકૃતિ આ ખેલમાં મારા માટે બનાવી. ખુશહાલ થઈને જોવાનો, જો ખેલ ખુશાલી લે કે ઉઠો કીજીએ ખેલ. અને પછી ઉઠવાનું છે પરમધામની અંદર, જાગ્રત થવાનું કે રાજજી આ નિયામત તમે સંસારમાં પણ મારા માટે ઉતારી હતી કે હું ખુશ રહું ને, એટલા માટે શુક્રાના અદા કરતા જાવ ધનજીના. એ સબ લેવે રોશની પહેચાન કે નિસ્બત, એ મેં બકા હક કી કરે હિદાયત મહામત. કે પરમાત્માની પીછાણ થવાથી જ આત્માઓ અજ્ઞાનનું સંપૂર્ણ રહસ્ય ગ્રહણ કરે છે. રાજજીને ઓળખે ને ત્યારે જ આ જ્ઞાનનું રહસ્ય, ગૂઢ રહસ્ય સમજી શકે. આત્મા જાગૃત થાય, બુદ્ધિ જાગૃત થાય ત્યારે જે પરમાત્માને ઓળખી શકે. એ સબ લેવે રોશની, પરમાત્માની પીછાણ થવાથી જ આત્મા તેનું સંપૂર્ણ રહસ્ય સમજી શકે છે. પહેચાન કે નિસ્બત, ઓળખાણ થાય ને कि निस्बत अरस की जान कर मेरे प्रीतम आ गए, निस्बत अरस की जान कर मेरे साहेब आ गए. નિસ્બત સમજી અને પરમાત્મા સંસારમાં આવ્યા છે, નિસ્બતને નિભાવવા આવ્યા છે. એ મેં બકા હક કી, કે તે હું ખરેખર ધણીનો જ છે અને સ્થાયી છે. મેં બકા હકી, રાજજીની જ મેં અંદર બિરાજમાન છે. કરે હિદાયત મહામત, જેનો ઉપદેશ, હિદાયત એટલે ઉપદેશ, મહામતી આપી રહ્યા છે. ઉપદેશ, એની આગળ આદેશ, એની પાછળ પહેલા સંદેશ, પછી આદેશ, પછી ઉપદેશ. વાણીની અંદર 3 પ્રકારનો એ સંદેશ, આદેશ અને ઉપદેશ મહામતી આપી રહ્યા છે. આ પ્રકરણ 5મું પૂરું થયું અને હવે 6ઠું પ્રકરણ ચાલુ આપણે કરશું આવતીકાલે. સમય પણ પૂરો થઈ ગયો. પંચરોશનીનું મંગલાચરણ, પંચરોશનીનું મંગલાચરણ. કે ગૈબ બાતે મહેબૂબ કી, પહેલા મંગલાચરણ આવશે અને મંગલાચરણ પછી બેશકીકા પ્રકરણ આવશે, બેશક ઇલમનું પ્રકરણ આવશે. પહેલા મંગલાચરણ એ આપણે આવતીકાલે લેશું. સુંદર સાજી આજે અહીંયા જ વાણી ચર્ચાને વિરામ આપીએ અને હજુ આજે પણ શ્રી 5 મહામંગલપુરી ધામમાં રાજકોટના સુંદર સાથ સેવા કરી રહ્યા છે. આજે લગભગ 3 વર્ષ થયા, 3જું વર્ષ છે. દર વર્ષે ઘઉં મોકલે છે અને અહીંયા શ્રી 5 મહામંગલપુરી ધામમાં સુંદર સાથ એનો પ્રસાદ ગ્રહણ કરે છે. એ ઘઉં સાફ કરવાની સેવા આજે ધામની અંદર છે. તો બધા સમયસર પધારજો. કાલે ખૂબ લાભ લીધો ગુરુજીના જન્મદિવસનો, ઉત્સવનો, અને આજે આપણે સેવાનો લાભ લઈએ. તમે સેવાએ પામશો પાર. એ સેવાને સુક્તિને સાર્થક કરી અને આપણું જીવન આપણે ધન્ય બનાવીએ. તો મળશું આપણે શ્રી 5 મહામંગલપુરી ધામમાં. અમારા સાહેબ, અમારા શેઠ ગયા છે, તે પણ ચર્ચા સુની રહ્યા છે. તો આવો સુંદર સાજી, મળશું આપણે આવતીકાલે. ત્યાં સુધીના પ્રણામ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય, કૃષ્ણ કન્હૈયા લાલ કી જય.